કરીશું શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ. ત્રીજા ગણમાં યાની જુહોત્યાદિ ગણમાં કુલ 24 ધાતુઓ છે. 24 ધાતુઓમાં શરૂઆતના 6 આકારાંત છે. મહાગાહ દાદા 3 ઈકારાંત કી ભીહરી, પછી રૂપૃભૃ શ્રુઘ્રુ હુહૃ ભસ ધનજન ધીસ નિજ વિજ વિસતુર. આ આપણા 24 પ્રત્યયો છે. રોજ યાદ કરીશું એટલે યાદ રહી જશે. મહાગા દાદા કી ભીહરી, પછી આ રીતે યાદ રહેશે. રૂપૃભૃ શ્રુઘ્રુ હુહૃ, અને પછી 4 ભસ ધનજન ધીસ નિજ વિજ વિસતુર. એ આપણું 24 ધાતુઓનું સૂત્ર છે. એમાંથી મા અંગ માને શબ્દે ચ આપણે પૂરો કર્યો. એ પછી હા જે છે એ હા તમને 2 વાર દેખાશે અહીંયા 6માં આકારાંતમાં જ. પણ બંને હામાં અર્થો જુદા છે, પ્રક્રિયા જુદી છે. એટલે મા અંગ માને શબ્દે ચ આપણે પૂરું કર્યો છે. હવે બીજા નંબર પર આવી જઈએ. પહેલા ધાતુના દર્શન કરાવી દઉં. જુહોત્યાદિગણ 1907 પછી 1908. બીજા નંબરમાં જોઈએ, અને પછી એની 8મા નંબરમાં, અને પછી 10મા નંબરમાં 2 જગ્યાએ હા હા છે. તો એમાંથી 8મા ક્રમે જે છે 1908 ઓહાંગ ગતૌ, અને 10મામાં ઓહાક ત્યાગે. ડિફરન્સ માત્ર અંગનો અને કનો, બાકી બધું સેમ છે. પણ અંગ અને ક હોવાના કારણે એક આત્મનેપદી બની જાય છે, બીજો પરસ્મયપદી બની જાય છે. બંનેના અર્થો જુદા છે, પ્રક્રિયા જુદી છે. અહીંયા 8મા ક્રમે આપણે જોઈએ તો ઓ હા અનુદાત્ત છે અને અંગ છે. ઉપર પણ અંગ જ હતો છેલ્લે, મા અંગ. પછી આ ગતૌ જે છે એ એનો અર્થ છે જવું, જાના, ચાલના, ચલના. આ એનો હિન્દીમાં અર્થ છે. તો જવું કે ચાલવું. ઓહાંગમાં અનુબંધને હટાવી દઈએ, હિતકરણ કરીએ પહેલું કામ, તો અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. અને હામાં અનુદાત્ત છે પણ અનુનાસિક નહીં. હામાં ઓ જે છે એ ચંદ્રબિંદી દેખાશે તમને. એટલે ઉપદેશે અચ અનુનાસિક હિત. હિતકરણના 2 સૂત્રો કામ કરશે. હિતકરણના 2 સૂત્રો. એક પહેલું ઉપદેશે અચ અનુનાસિક હિત, એટલે કે 1, 3, 2
પહેલું સૂત્ર હિતકરણનું, અને 1 3 3 બીજું સૂત્ર હલંત્યમ. આ બે સૂત્રો હિતકરણમાં કામ કરશે અહીંયા. અને બચશે હા. અનુદાત છે, પણ અનુદાત હોવાના કારણે આમાં કોઈ પરિવર્તન નથી. અનુનાસિક હોય તો પરિવર્તન આવત. તો અંગની સંજ્ઞા થવાને કારણે આપણને એક રસ્તો મળ્યો. અનુદાત ગીત આત્મને પદમ. અનુદાત ગીત આત્મને પદમ એટલે કે ધાતુ આત્મને પદી છે. આગળ ઉપર પણ ધાતુ આત્મને પદી હતો, મા અંગ. તો બચે છે કોણ? તો કે હા. બરાબર છે. પણ હા માંથી જીહા કેવી રીતે બને છે? બરાબર છે. તો જીહા મારે તમને જણાવવાનું છે, અને જીહામાંથી જો જીહા જાણી લઈએ તો વાર્તા પૂરી થઈ જાય એમ છે. પણ પછી જી હિતે, બરાબર છે, એ બહુ સહેલું થઈ જશે. એ પ્રક્રિયા ઉપર મિમિતેમાં આપણે કરી છે. મિમિતેમાં સેમ પ્રક્રિયા કરી હતી, એવી જ જીહિતેમાં થશે. પણ મામાંથી મિમિતે થયું, હામાંથી જીહિતે થવાનું છે. એટલી એક ક્રિયા મારે ખાલી બતાવવાની રહેશે તમને. ઓકે. તો હા સુધી તો આપણને ખબર પડી ગઈ. અનુબંધ હટાવી દીધા. બરાબર છે. તો દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ ત્યારે કોમન સૂત્રો છે, પણ આપણી પાસે વર્ણ જે આવ્યો છે એ વર્ણની કરામત છે. વર્ણોમાં જાદુ છે. ઉપર માં હતો અને અહીંયા હા છે. બરાબર. ધાતુ તો ઉહાંગ છે, એટલે આપણે તો ઉહાંગ જ ધાતુ યાદ રાખવાનો, અને એમાંથી હા બને છે, અને મા અંગમાંથી માં બને છે. ઓકે. તો હામાંથી પહેલા તો કર્તરી શપ, કર્તરી શપ. શપ લાવ્યા પછી કે કરતા જઈએ ધીમે ધીમે એક પછી એક. પહેલા ઓહા લખતા જાઉં તો વધારે ખબર પડે ને. દેખાય બોર્ડ? હા સર. તો ધાતુ છે, ઓ અનુનાસિક છે, હા છે, અને અંગ છે. હાની નીચે અનુદાતનું ચિહ્ન છે. એવી જ રીતે 10મા ક્રમે હતો એ અંગની જગ્યાએ ક છે. બરાબર છે. તો અહીંયા હલંત્યમથી સંજ્ઞા, તસ્ય લોપા દર્શન લોપા, ઉપદેશ્ય અનુનાસિક ઈદથી ઈદ સંજ્ઞા, તસ્ય લોપા દર્શન લોપા, રહ્યો હા.
હા રહ્યા પછી કર્તરી શપ જ્યોત્યાદિભ્ય શ્લોહથી શપનો લોપ. તો રહ્યો હા, પણ જ્યાં શ્લુ લાગે પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ, ભલે પ્રત્યયનો લોપ થયો પણ એનું લક્ષણ ચાલુ રહે છે. તો દ્વિત્વ કાર્ય કરવું પડશે, પણ કયા સૂત્રથી દ્વિત્વ કરીશું? સ્લવ. શ્લવથી હા હા. બરાબર છે. એ છે 24/24 દ્વિત્વ માટે કામ આવશે શ્લોક. હા હા કર્યા પછી પણ હજી આપણે શું કરશું? અહીંયા રસ્વ કરીશું. હા સર. તો બની જાય હા. હા બની જાય. બરાબર છે. હા બન્યા પછી આપણને હ જે છે એ હવે પ્રક્રિયા બદલાશે. તો પ્રક્રિયા બદલવામાં કેમ બદલાઈ રહી છે? બરાબર છે. હનો જ કેમ થઈ ગયો? હનો જ કેમ થઈ ગયો? તો હનો જ થવા માટે કારણરૂપ થશે. વાર લાગશે હજી, પણ એની પહેલા એક સૂત્ર તમને બતાવી દઉં છું, અને એ સૂત્ર શું કહી રહ્યું છે. બરાબર છે. પછી તમે નિર્ણય પણ કરી શકશો. ઓકે, આ સૂત્ર શું કહી રહ્યું છે? તો કે કુહોહો છે, ષષ્ઠી દ્વિવચન. દ્વિવચન એટલે બે છે, ષષ્ઠી વિભક્તિ છે. ષષ્ઠી સ્થાને યોગા કાર્ય. તો અહીંયા બે કઈ વસ્તુ છે? તો કે એક કુ છે, અને કુ કહીએ તો ક વર્ગ બરાબર 5, ક ખ ગ ઘ અંગ. કુ બરાબર ક વર્ગ, એટલે કે ક ખ ગ ઘ અંગ 5. અને કુહોહો એ હ એકલો છે. 5 ને 1 6 થયા. કુહોહો બરાબર ક વર્ગ અને હકાર. આવો અર્થ કરીશું કોનો? કુહોહોનો. પણ ષષ્ઠી વિભક્તિ છે એટલે ષષ્ઠી સ્થાને યોગા. તો કોનો યોગ થઈ જાય આની જગ્યાએ? આ 6 વર્ણો છે, કવર્ગના 5 અને હકારના. એની જગ્યાએ શું થઈ જશે? તો જે પ્રથમા વિભક્તિમાં હોય આ જ સૂત્રમાં એ થઈ જાય. તો પ્રથમ એક વચનમાં આપણી પાસે કોણ છે? અહીંયા ચૂહુ, કુહોસ ચૂહુ સૂત્ર છે. એમાં સંધિ છૂટી પાડી દીધી તો તાલવ્ય સકારનો વિસર્ગ થઈ ગયેલો છે, અને પેલી બાજુ જોડીએ તો વિસર્ગનો તાલવ્ય સકાર. સંધિ આપણે હજી લીધી નથી. અને ચૂહુ, તો ચૂહુ જે છે પ્રથમા એક વચન છે. તો હવે શું સમજીશું? એટલાથી અર્થ ખબર પડી જશે. કુહોહો ચૂહુ, કુહોસ ચૂહુ. શું કહે છે? તો કે ક વર્ગના 5 વર્ણો ક ખ ગ ઘ અંગ અને હકાર. એની જગ્યાએ શું થઈ જશે? આદેશ કરવો પડશે એમને હટાવીને. ચૂહુ એટલે ચ વર્ગ, પ્રથમા એક વચન છે. તો આ 5 ને 1 હકાર 6 ની જગ્યાએ ચ વર્ગના વર્ણો થઈ જશે. આવું કેવું છે. તો હવે ચ વર્ગમાં કેટલા? ચૂ એટલે ચ વર્ગ, ચ છ જ છ અહીંયા. તો 5 જ થાય. અને આપણી પાસે કેટલા છે?
કુહોમાં? ક્ષત્રિય. 6 છે. એક વધી ગયો, એક વધી ગયો. ક વર્ગ અને હકાર એમ કેવું છે. તો ક વર્ગમાં 5 તો છે, પણ એ અને હકાર એટલે 5 ને 1 6 થયા. એ 6 ની જગ્યાએ ચ વર્ગના વર્ણોનો આદેશ થશે, આવું આ સૂત્ર કહી રહ્યું છે. તો પહેલા તો આપણી પાસે હા માંથી હા આવ્યા અને અનુવૃત્તિ છે અભ્યાસસ્ય. અભ્યાસસ્ય ષષ્ઠી છે. અભ્યાસ પરિવર્તન ક્યાં થશે? અભ્યાસમાં. અનુવૃત્તિ અભ્યાસની છે. તો અભ્યાસ એટલે પૂર્વ અભ્યાસ. આગલા વાળો હ છે. આગલા વાળો રસ્વથી આપણે હ કર્યો ને હામાંથી. તો હવે એ હનું આવી બન્યું. શું આવી બન્યું? તો કે કુહોમાં હકાર છે. કુહોમાં હકાર છે. તો હવે એનું શું કરશું? તો કે ચ વર્ગના વર્ણ કરી દઈશું. પણ ચ વર્ગનો કયો વર્ણ લઈશું? એકલા ક વર્ગ હોય અને ચ વર્ગ હોય તો હકાર તો ક વર્ગનો છે જ નહીં. છે? ક વર્ગમાં હકાર આવે? નહીં આવતો. ક ખ ગ ઘ હકાર આવતો નહીં. આમ તો ક વર્ગના હોય તો ચ વર્ગના યથાસ્થાન એટલે કે ક્રમ પ્રમાણે. ક્રમ પ્રમાણે એટલે શું? તો કે ક નો ચ થઈ જાય. આવો ક્રમાનુસાર બની શકે. ક્રમાનુસારનું પણ સૂત્ર છે. હરિ યથા સંખ્યમ આદેશા ભવંતિ. પણ યથાસંખ્યમ લાગુ નહીં પડે. યથાસંખ્યમ નહીં લાગુ પડે. કારણ કે હકાર તો છે જ નહીં. યથાસંખ્યમ એટલે શું? તો કે ક હોય તો ચ, ખ હોય તો છ, આવી રીતે યથાસંખ્યામાં અહીંયા લખ્યું છે. કકાર હોય તો ચકાર, ખકાર હોય તો છકાર, ગકાર હોય તો જકાર, ઘકાર હોય તો જકાર અને અંગકાર હોય તો યંગકાર. 5 ક્રમાનુસાર. 5 ક્રમાનુસાર. પહેલો પહેલો, બીજો બીજો, ત્રીજો ત્રીજો, ચોથો ચોથો, પાંચમો પાંચમો. આવી રીતે આદેશ થઈ શકે ચ વર્ગના વર્ણોનો ઘોષ જેવું સૂત્રથી. પણ હકાર છે આપણી પાસે તો શું કરવું પડશે? હકારસ્ય તું તાદૃશ એના જેવો કુળનો જોશે ને, સરખા સરખા કુળનો. તો હવે એક કુળ જોયું આપણે. કયું? ક વર્ગનું. તો ક વર્ગના વર્ણોમાં ઉચ્ચારણ સ્થાન જોઈએ તો ક વર્ગનું ઉચ્ચારણ સ્થાન કયા છે? 5 નું કંઠ. કંઠ છે. અકુહ વિસર્જન્યા નામ કંઠ. અચ્છા, તો આપણો હકારનું ઉચ્ચારણ સ્થાન કયું? હકારનું કંઠ. તો ત્યાં એ મેળ પડ્યો. ઉત્પત્તિ સ્થાનનો મેળ પડ્યો છે. પણ વર્ણોમાં મેળ નહીં પડવાનો. હે, ક વર્ગના 5 છે, ચ વર્ગના 5 છે, પણ હકાર તો છઠ્ઠો છે. તો હવે શું કરીશું? તો ઉચ્ચારણ સ્થાન તો સરખું આવ્યું હનું ને, એટલે કે કુળ તો એક જ થયું ક વર્ગ ને હકારનું. અકુહ વિસર્જન્યા નામ કંઠ. પણ હજી આગળ વિચારવું પડશે. પણ આ 5 માંથી અરે જે ચ વર્ગના જે છે, ચ વર્ગના 5 માંથી કોનો ગ્રહણ કરીશું? તો એના માટે હજી એક વિશેષતા બીજી જોવી પડશે. પેલું તો કોમન થઈ ગયું ઉચ્ચારણ સ્થાન. તો બીજું શું જોઈશું? તાદૃશ. એ અહીંયા એ લખ્યું છે ને, એમાં વ ખૂટી ગયો છે. વ ખવાઈ ગયો છે. એવ તાદૃશ એવ, એના જેવો એટલે કે હકારના જેવો. તો એક તો ઉચ્ચારણ સ્થાન કંઠ થયું. તો તાલવ્ય કરવાના છે, પણ એમાં તો 5 છે. 5 માંથી કોને લઈશું? તો કે છે ચ વર્ગના 5 માંથી કોને લઈશું? બધાને તો લેવાય નહીં, કે કોઈ પણને પણ નહીં લેવાય. તો એના માટે શું કરીશું? તો કે હકારનું હજી બીજું ઓળખ. હકારની હજી બીજી ઓળખ. કઈ ઓળખ આપવી પડી?
સંવાર, નાદ, ઘોષ, મહાપ્રાણ. આ ક્યાં આવ્યું હતું ખબર છે? આવું ક્યાંક આવ્યું હતું? હા સર, આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન. આભ્યંતર પ્રયત્ન અને બાહ્ય પ્રયત્ન. તો એમાં બાહ્ય પ્રયત્નમાં કે આભ્યંતર પ્રયત્નમાં? આભ્યંતર પ્રયત્નમાં કે બાહ્ય પ્રયત્નમાં? બાહ્ય પ્રયત્ન. બાહ્ય પ્રયત્નમાં કેટલા? બાહ્ય પ્રયત્ન કેટલા? 12. એકાદશધા. 11 અને પેલામાં પેલામાં 5, 5. પેલામાં 5. ફરી પાછા એક અડીકમાં આવીએ. તમને શું હાલ દેખાઈ રહ્યું છે? પ્રયત્ન 21. અચ્છા, આ દેખાઈ રહ્યું છે? હા. તો બરાબર. અચ્છા, તો બાહ્ય પ્રયત્નસ્તુ એકાદશધા એટલે કે 11. બરાબર છે? આ વર્ણોની મારામારી કરામત છે. અને એ 11માં આપણે શરૂઆતમાં 11ના ભાગલા પાડ્યા ત્યારે વિવાર, સંવાર, શ્વાસ, નાદ, ઘોષ, અઘોષ, અલ્પ પ્રાણ, મહાપ્રાણ, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત બરાબર 11 થશે. એમાંથી આ 3 પાછલા જે છે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એ માત્ર અચને લાગે. માત્ર અચને લાગે, નવચને. બાકીના અહીંયા સુધી 8 બાહ્ય પ્રયત્નો એ હલને લાગે છે. પણ અલ્પપ્રાણ, મહાપ્રાણ જુદા પડી જશે, અલગ. અને આ વિવાર, સંવાર, શ્વાસ, નાદ અને ઘોષ, અઘોષ જે છે 6, એને પણ 2 ભાગલા પાડી દેવાના છે. 2 જુદા જુદા. જેમ કે એક બાજુ વિવાર અને સામે સંવાર, એક બાજુ શ્વાસ અને બીજી બાજુ નાદ. તો વિવાર, શ્વાસ અને અઘોષ આવા થશે ભાગલા. સમજો બરાબર? મેં તે વખતે પણ સમજાવ્યું હતું. નંબર 1 વિવાર, નંબર 2 શ્વાસ, અને પછી અહીંયા ઘોષ નહીં, અઘોષ લઈશું. અને નીચે સૂત્ર આપ્યું છે. સૂત્ર તો બરાબર છે. શું કહે છે? ખરો વિવારાહા. જોજો, ખર બરાબર 13, પહેલો ને બીજો, અને સસસર બરાબર ખર. તો ખર જે છે એટલે કે 13 જે છે એ 13 વર્ણો ઉચ્ચારણ સ્થાન સિવાય બાહ્ય પ્રયત્નમાં વિવાર, પછી આશ્વાસ, અને પછી અહીંયા અઘોષ, અઘોષાશ્ચ. ખરો વિવારાહ શ્વાસાહ અઘોષાશ્ચ. તો ખરનો પ્રયત્ન જે છે વિવાર, શ્વાસ અને અઘોષ છે. બાકીના બચ્યા 25માંથી હસ એ પણ પ્રત્યાહાર છે. હયાવરટથી માંડીને નીચેથી લીધા. ખ જે છે, ખર જે છે એ જોવા જઈએ તો ખ કયા સૂત્રમાં આવે છે? માહેશ્વર સૂત્રમાં કયા ક્રમમાં આવે છે? ખ, ફ, છ, ઠ, થ, ચ, ટ, ત, ક, પ. કયા નંબરનું? 14માંથી કયા નંબરનું સૂત્ર આવ્યું? ખ. 11માં નંબર. વિચારો હજી. બરોબર છે. બરાબર છે ને? 11માં આર્યા હા, બરોબર છે. એ અહીંયા છે. બરાબર છે? તો આટલા ખર એટલે કે 13 સુધી એ શું થઈ ગયા? અઘોષ. સાથે સાથે ઉપરના 2 કયા? વિવાર, શ્વાસ.
વિવાર, શ્વાસ અને અઘોષ. બાકીના હવે ઉપર જઈએ, નીચેથી લીધું. હયાવરટ કયા નંબરનો હ થી શરૂ થતું સૂત્ર 14 માંથી? 5મા નંબરનું પાંચ. હયવરટ. અને સ ક્યાં આવશે અંતે? ઈતકરણ વાળો તાલવ્ય. સર 13મું. નહીં, ર નહીં લેવો આપણે સ લેવાનો છે. આ સ લેવાનો છે, હલંત લેવાનો છે, ઈતકરણ વાળો. 14 સૂત્રો ખરા ને? હમ. ઉપરનું જો ખર વિચારી લીધું હોય તો એમને બાદ કરવાના, અને બાકીના 5મા સૂત્રથી માંડીને કયા સૂત્ર આપણે આ ખ નું સૂત્ર કઈ શરૂઆત કરેલી? ખ હાલ હિનાએ કહ્યું ને, સર 11મું 11મું 11મા માંથી સસસર સુધી 11, 12 ને 13 આવ્યા ને? હા સર. અચ્છા, તો 11 થી ઉપરમાં જઈએ એટલે 5મું તો છે. હાલ હિનાએ કહ્યું તેમ હયાવરટનો હ છે ને અહીંયા હસમાં. તો હા આ સર. સ ક્યાં આવ્યો હવે? સ છેલ્લે ક્યાં આવ્યો? માયસર સૂત્રો યાદ છે? અચ્છા, 10મા સૂત્રમાં શું છે? 10મા સૂત્રમાં શું છે? તો જબગડ 10 છે. હા છે. આ તાલવ્ય સકાર છે. લો જોઈ લો. અહીંયા શું છે? અહીંયા સ છે. હમ. તો આપણા પ્રત્યાહાર બનાવવા માટેનું સૂત્ર શું? 1-1-71. આદિરંત્યન સંહિતા. નિરંજન સંહિતા. આદિરંત્યન સંહિતા. તો આપણી પાસે હસ જે બનાવ્યો હસ, તો આ હ છે, અને અંતિમ કયો ઈતસંજ્ઞક? સ છે. હલન. બરાબર હસ. કારણ કે અહીંયા ખર આટલે સુધી ખર થઈ ગયા. વિવાર, શ્વાસ અને અઘોષ. હવે સંવાર, નાદ અને ઘોષ બાકીના બચ્યા અહીંયાથી. કારણ કે આ અચને બાદ કરી દઈએ તો હથી લઈને હ તો જો કે અહીંયા બી છે, પણ અહીંયા જરૂર પડી આ 5મામાં હથી માંડીને આ સ સુધી જવાનું છે. બરાબર હસ. તો એ બાહ્ય પ્રયત્નમાં શું થઈ જશે? તો કે વિવાર પછી સંવાર, પછી શ્વાસ, પછી નાદ અને ઘોષ. કેટલા થયા અહીંયા? હસમાં કેટલા થયા? આ 5, 8, 10 અને આ 5, 15, 15, 16, 15 ને 20, હે 20. 16 ને 17, 18, 19, 20 થયા ને? 20 હા, 20 ને પેલા 13, 33 થઈ ગયા. આ ખ થી લઈને અહીંયા સુધી જઈએ તો 13 થશે. 8, 9, 10, 11, 12 ને 13 થયા. પહેલો, બીજો અને સસસર આ 3, 10 ને 3 13, અને આ 20 હસ. 20માં 13 નાખીએ તો 33 થઈ જાય. તો હલ કેટલા છે કુલ? હલ 33 અને અચ 9, બરાબર 42. તો હવે આ 33 ના 2 ભાગલા કરવાના. 33 ના 2 ભાગલા, એક ખર અને બીજો હસ. તો ખરમાં અહીંયાથી શરૂ કરીએ, નીચેથી શરૂઆત કરીએ. તો એ વિવાર, શ્વાસ અને અઘોષ 13. બાકીના બચ્યા હસ 20. એ સંવાર, નાદ અને ઘોષ. હવે આપણી પાસે કુહોસ ચુહુ જે છે એમાં હકાર જે છે એ કંઠે છે ત્યાં સુધી તો બરાબર,
પણ ક્રમાનુસાર જોવા જઈએ તો મેળ આવતો નહીં હકારનો. ચ વર્ગમાં તો છે જ નહીં ને. ક વર્ગમાં નહીં હકાર, તો પછી ચ વર્ગમાંથી કોણ લેવાનો? કારણ કે ત્યાં તો 5 જ માંથી સમાવેશ કરવાનો છે. એટલા માટે આપણે બાહ્ય પ્રયત્ન જોવાનો વારો આવ્યો. બાહ્ય પ્રયત્નમાં હવે નક્કી કરીશું તો હકાર જે છે એમાં આપણે 3 ભાગલા જે કર્યા ને, કયા? વિવાર, શ્વાસ અને અઘોષ. એ ખર છે. ખર છે. તો હવે ખરમાં આ જે ખથી માંડીને અહીંયાથી આપણે લીધા તો એમાં હ આવે છે ક્યાંય ખરમાં? હ આવે છે? નથી આવતો. છેલ્લા 14 માં રહી ગયું. નહીં. હસમાં છે. હસમાં છે એટલે કે સંવાર, નાદ અને ઘોષ. બરાબર છે? સમજજો બરાબર, હો? નહીં તો આ અહીંયા જુઓ, સંવાર, નાદ અને ઘોષ. એમાં હ આવે છે. તો હવે જે આપણા ચ વર્ગ જે છે ને, ચ, છ, જ, ઝ ને ય, એ ચ, છ, જ, ઝ, યમાં 5માં હકારના ગુણ ધરાવતો, કયા ગુણ ધરાવતો? સંવાર, સંવાર, નાદ અને ઘોષ. એવા ચ વર્ગમાંથી કયો વર્ણ એવો છે કે જેમાં સંવાર આવશે, નાદ આવશે અને ઘોષ આવશે? એ હકારની જગ્યાએ બેસાડીશું, એમ કેવું છે. અઘરું કામ છે ને નક્કી કરવું, સ્થાન નક્કી કરવું. અચ્છા, પહેલા તો વર્ણને એક એકને ઓળખવા પડશે ને. એક એક વર્ણને ધારો કે હકારની તો ખબર પડી ગઈ આપણને. હકારની ખબર પડી ગઈ. શું છે? તો કે સંવાર, નાદ ને ઘોષ. અચ્છા, પણ ચ વર્ગમાં, કયા વર્ગમાં? ચ વર્ગમાં ચ, છ, જ, ઝ અને ય, આ 5માં કોણ સંવારમાં છે, નાદમાં અને ઘોષમાં? આ 3 હકારના જેવા ધર્મો, આ ધર્મો બાહ્ય પ્રયત્ન ધરાવનારા જોવા પડશે. તો ખર જે છે એ તો આપણે છોડી જ દેવાના છે. હવે ખરમાં કોણ આવ્યું છે ચ વર્ગમાં? એ તમને ખબર છે? ખરમાં 6 વર્ગના વર્ણો આવ્યા છે. આવ્યા છે? આવ્યા છે તો કયા કયા આવ્યા છે? હે? પહેલો અને ચ અને છ. ચ અને છ. 6. એ તો ખરમાં જતા રહ્યા, એટલે કે એ તો વિવાર, શ્વાસ અને અઘોષાસ છે. એટલે હની સાથે એમનો મેળ પડે નહીં. બરાબર છે? આપણે તો કોણ જોઈએ? સંવાર, નાદ અને ઘોષ. કંઠ તો બધા લાગુ પડે. પેલા કંઠમાંથી તાલવ્ય થવાના છે, ચ વર્ગના થવાના છે. 5 તાલવ્ય તો છે, પણ હજી ખૂટે છે. તો હવે જોવું પડશે. હકારનો હસ છે એટલે સંવાર, નાદ અને ઘોષ. સંવાર, નાદ અને ઘોષ. એના જેવો કોણ છે? નીચે માહિતી એક એક વર્ણની 4 ઓળખ કરવી પડશે તો મેળ પડશે. એક વર્ણની 4 ડિવાઈડ કરીને બતાવવું પડશે.
લખવું જ પડશે ને તમને સમજાવવા માટે. આપણું બોર્ડ ખોવાઈ જાય છે. આવ્યું ને? ઓકે. પહેલા તો ખર જે છે અને પછી હસ છે. ખરમાં પણ હું તમને આ રીતે લખીશ તો ખબર પડશે કે ક ચ ટ ત પ ખ છ ઠ થ અને ફ. આટલા જે છે એ કોણ છે? હજી બીજા 3 છે. સ અને સ. આટલા 13 જે છે એ કેવા છે? તો કે વિવાર, શ્વાસ અને અઘોષ છે. ઓકે. પછી આ બાજુ આવે, ત્રીજી લાઈન ચાલુ કરીએ તો કખ, ગ, જ, ડ, દ અને બ. પછી ખ, છ, ઠ, થ અને ભ. પછી અંગ, ય, અણ, ન અને મ. હવે આપણી પાસે આ જે છે એ ખર છે અને હવે સર નક્કી કરવા માટે, હસ નક્કી કરવા માટે હય વરઠ હજી રહી ગયા ને. હ, ય, વ, ર અને લ. આ થયા 15, 16, 17, 18, 19. હજી હજી એક કોણ ખૂટ્યું? 15, 20 થવા જોઈએ ને આપણી પાસે. ઓગણીસ કેમ થાય? હસમાં રહ્યું પણ એક કોણ ખૂટ્યો 20માં? 15, 16, 17, 18. ના, 15, 16, 17, 18, 19 થઈ ગયા ને 20. રસ હવે વર આ ર છે અને લ. 20 થઈ ગયા. આ 20 કોણ છે? તો કે સંવાર, પછી નાદ અને ઘોષ છે. ઓકે. એમાંથી હના આપણા ધર્મો, આ હના ધર્મો કોણ છે? સંવાર, નાદ અને ઘોષ. એમાંથી ચ વર્ગમાં કેમ છુપાઈ જાય છે? આ 2 નીકળી ગયા ચ વર્ગમાં. આ 2 નીકળી ગયા. હવે આ 3માંથી નક્કી કરવાનું છે. આ 3માંથી નક્કી કરવાનું છે. એવું થયું ને? ઘોષ થયું. જોજો. તાદૃશ એવ. હકારસ્તુ તાદૃશ એવ સંવાર, નાદ. હા, હજી એક આપણને આ ખૂટતું હતું. હવે આ ખૂટતું હતું આપણને, તો નિર્ણય આવતો.
હજી એક સૂત્ર આપણે અહીંયા જોવાનું રહી જતું હતું. કયું? साहब लिस्ट पे नहीं देखाती. એક જ મિનિટ, દેખાશે. તમને અત્યારે શું દેખાઈ રહ્યું છે? હું દેખાઈ રહ્યો છું. हाँ सर. ઓકે. હા, તો આમાં 3 વર્ણો હવે આપણને પાછા મળ્યા. એક જ મિનિટ હો. આપણને જકાર અને યકાર હજી નહીં દેખાતું ને તમને? 3 હવે દેખાયું. હવે દેખાયું ને? ડિસ્પ્લે હવે દેખાય? વ્હાઇટ બોર્ડ? ઓકે. હજી એક વસ્તુ, આ તો 3નો નિર્ણય આપણે 4 રીતે ઓળખવાનો છે. અલ્પપ્રાણ ને મહાપ્રાણ. અલ્પપ્રાણ અને મહાપ્રાણ, તો નિર્ણય આપણો આવી જશે. અચ્છા, એકી સંખ્યા જે છે, એકી સંખ્યા 1, 2, 3, 4 અને 5. એકી સંખ્યા એટલે 1, 3 અને 5 એ અલ્પપ્રાણ છે. પછી બેકી સંખ્યા જે છે 2 અને 4 એ મહાપ્રાણ છે. પણ મહાપ્રાણમાં બીજું કોણ આવવાનું છે? કારણ કે હ તો આમાં આવતો જ નહીં. આ હકાર તો અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે? તો એ જોવા માટે શું કરશું? તો એના માટે 2 હજી આપણે ઉમેરી દઈએ. તમને ત્યાં બતાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. જો થોડા નીચે આવીએ, અહીંયા વર્ગાણામ પ્રથમ તૃતીય પંચમ અને યણ બરાબર અંતસ્થ છે અલ્પપ્રાણા. પણ અહીંયા ખાસ જોવો, વર્ગાણામ દ્વિતીય ચતુર્થ, બીજો અને ચોથો સલ ઉષ્માક્ષર. તો સલમાં આપણે કોને લઈશું? સલમાં એટલે છેલ્લા 2 સૂત્રો. તો એ કોણ છે? મહાપ્રાણ છે. તો આપણો હ જે છે એ અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે? મહાપ્રાણ છે. તો ચ વર્ગમાં પેલા 2 તો નીકળી ગયા. આખરમાં ચકાર ને છકાર રહ્યા, જ અને ય. તો હવે હકાર માટે પાછું બીજો નિર્ણય શું? એ અલ્પપ્રાણ છે કે મહાપ્રાણ છે? તો કે મહાપ્રાણ છે. તો 3માં મહાપ્રાણ કયો છે? 3માં મહાપ્રાણ કયો છે? તો મેં તમને હાલ કહ્યું, એક જ મિનિટ, તમને હજી નહીં દેખાતું ને મારી સ્ક્રીન? હવે દેખાશે. તો હાલ જ મેં તમને કહ્યું કે એકી સંખ્યા જે છે 1, 3 અને 5 એ અલ્પપ્રાણ છે. તો હવે આપણો હ મહાપ્રાણ છે. તો અહીંયા 3જા નંબરે જ લેવા જઈએ તો અલ્પપ્રાણ છે. આ 5મા નંબરે ય છે એ લેવા જઈએ તો અલ્પપ્રાણ છે. ખ્યાલ આવે છે હું કહી રહ્યો છું તમને? હાના જેવો લેવાનો છે એટલા માટે. તો આપણી પાસે હ મહાપ્રાણ છે. તો ચ વર્ગનો મહાપ્રાણ. પહેલા તો આ 3 તો એક જ ગુણધર્મ થઈ ગયા. કયા? તો કે સંવાર, નાદ અને ઘોષ. તો આ 3 છે. હકાર પણ એમાંનો છે. પણ હવે 3 થયા તો હજી આગળ નિર્ણય લેવો પડશે. તો અલ્પપ્રાણ અને મહાપ્રાણ તરફ જવું પડશે તો થશે. તો આ 2 તો અલ્પપ્રાણ છે, હકાર મહાપ્રાણ છે. તો એની જગ્યાએ કોણ આવી જશે હવે? હિના? કેમ આવશે ખબર પડી? કેમ આવશે ખબર પડી? જ કેમ આવશે હકારની જગ્યાએ? આપણે હા સુધી પહોંચ્યા હતા, હા સુધી. પણ હા પછી હવે કુહોસ્યુ એવું કહે છે કે ક વર્ગની જગ્યાએ કુહો, ક વર્ગ અને હકાર
ની જગ્યાએ ચ વર્ગ મૂકવાનો છે, ચ વર્ગ. પણ અહીંયા 6 છે અને અહીંયા 5 છે, તો કયો વર્ણ લઈશું હકારની જગ્યાએ ચ વર્ગનો? તો એક તો ઉચ્ચારણ સ્થાન જોઈએ. ઉચ્ચારણ સ્થાન જોઈએ તો ઉચ્ચારણ સ્થાનમાં તો હકાર હકાર કંઠ છે, પેલી બાજુ ક વર્ગના છે. પણ પછી ચ વર્ગનો લેવાનો છે તો એ તાલુ છે, તો તાલુના 5 છે, તાલુના 5 છે. પણ 5 માંથી કોનો સમાવેશ કરશું? તો એનો નિર્ણય નહીં આવતો. તો બાહ્ય પ્રયત્નમાં આવ્યા. તો બાહ્ય પ્રયત્નમાં હનું ઉચ્ચારણ સ્થાન કેવું છે? તો કે સંવાર, નાદ અને ઘોષ છે. તો એ જોવા જોઈએ તો આપણને 3 મળ્યા ચ વર્ગના, જ, જ ને ય. તો હજી આગળ જોવું પડશે. તો આગળ શું જોયું? અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. તો હકાર અલ્પ પ્રાણ છે કે મહાપ્રાણ છે? તો કે મહાપ્રાણ છે. તો એવો ચ વર્ગનો મહાપ્રાણ કયો છે? પેલા 3 તો ખરા જ, સંવાર, નાદ, ઘોષ તો ખરા જ. તો એમાં 3 મળ્યા આપણને, પણ આપણને તો એક જ જોઈએ છે 3 માંથી. તો શું કર્યું? અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. તો હકાર મહાપ્રાણ છે, તો પેલી બાજુ ચ વર્ગમાં જકાર મહાપ્રાણ છે. પરિણામે હવે જે આપણે હહા કરતા હતા એને શું કરી દઈશું? જહા કરી દઈશું. શું થઈ જશે? જહા થઈ જશે. આપણે તો શું જોઈએ છીએ? હજી જોઈએ છીએ. પૂરું કરશું કે આવતીકાલે? એક જ છે હવે સૂત્ર નવું. પૂરું કરી દઈએ સર. ઓકે ઓકે. તો હહામાંથી શું થઈ ગયું? જહા થઈ ગયું. પણ જહા કેવી રીતે થયું? તો કે કુહોશ્ચુહુ સૂત્રથી હનો જ થઈ ગયો. બરાબર છે? આગળ વધીએ હવે. પ્રત્યય તો તમે જાણો છો, લકાર વગેરેનો. બરાબર છે? પણ હવે સૂત્ર એક આવી રહ્યું છે, અભ્યાસે ચર્ચ. તમને મારે બતાવવું પડશે ને, પછી આપણો નિર્ણય પૂરો થઈ જશે. સીધું ખોલીને તમને બતાવી દઉં છું. હા, જ આવ્યા પછી આગળની વિધિ કરવી હોય. અષ્ટાધ્યાયી તમને દેખાય છે? હા ઓકે. હા આપણે આટલે સુધી આવી ગયા. આમ તો અહીંયા જા કર્યું છે, હાનો સીધું કર્યું છે. કેમ? તો કે રસ્વ પાછળ કરે છે છેક, રસ્વ છેક પાછળ કરે છે ઝાલ આવ્યા પછી. પ્રિયામિત તો જાણો છો, એ જી લાવી દીધું, ઈ લાવી દીધો. પછી ઈ હલ્યઘો એ આમાં લાવી દીધો. પણ આપણી પાસે આ જે છે એ તો અભ્યાસ કાર્ય છે ને, કારણ કે અભ્યાસની વાત છે, અભ્યાસની વાત છે આપણી પાસે. તો દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એ તો પહેલા કરી નાખીશું આપણે, અને પછી પ્રત્યયમાં આવીશું. તો આ સૂત્ર તમને બતાવી દઉં. અભ્યાસે ચર્ચ. પીના હા સર. આગળ છે ને? હા. કારણ કે અષ્ટાધ્યાયી.comમાં તમે જોશો તો જો બદલાશે, આપણી રીતે બદલાશે થોડી. કેમ બદલાશે? તો આપણે જે કરી રહ્યા છે, પહેલું કાર્ય તો દ્વિત્વાભ્યાસ કરીએ છીએ અને પછી પ્રત્યય વગેરે લાવીએ ને, લકારનો. ઓકે. અભ્યાસે ચર્ચ. અભ્યાસ ખબર છે? પૂર્વોભ્યાસ. સપ્તમી એકવચન, સપ્તમી એકવચન. અને પરમાં હોય સપ્તમી આવે ત્યારે. ચર એટલે ખબર? ચર પ્રત્યાહાર છે. ચર એટલે પહેલો અને સ એટલે 5 અને 6, 7 અને 8 ચર બરાબર. ચ અવ્યય છે. જો કે લાંબુ થશે, આજે મેળ આવશે નહીં એવું લાગે છે. આની પહેલા મારે 2 સૂત્રો બતાવવા, આમ એક જ છે તો આ સૂત્ર સમજાશે. કેમ? તો કે
અહીંયા વાત તો ચર્ચની કરી છે, પણ ચ અને એમ કહ્યું છે, અને ચર્ચ કહ્યું છે. તો ચર્ચ આપણને કામમાં નથી આવવાનું, આપણને જસ કામમાં આવવાનું છે. હવે જસ કામમાં આવે અને એની સાથે ચર ઉમેર્યું છે, અને ચર્ચ એવું કહ્યું છે. ચર ચ, ચર અને પછી ચ, ચર પ્રત્યાહાર છે. તો હવે જસ લાવવો પડશે આપણને. તો જસ આગળ છે, આમાં છે ઝલામ, જસ, ઝસી. ઝલામ એટલે 24 વર્ણો, ઝલ વર્ણોનું ષષ્ઠી બહુવચન છે. અને ષષ્ઠી આવે તો ષષ્ઠી સ્થાને યોગા. કોનો યોગ થશે? તો કે જે પ્રથમ વિભક્તિમાં હોય. તો પ્રથમામાં જસ છે, એટલે જસ બરાબર ત્રીજો અને 10મું સૂત્ર મહેશ્વરનું. પણ ક્યારે? તો કે ઝસી, જસ વર્ણો પરમાં હોય ત્યારે જસ્ત્વ થઈ જાય છે. પણ કોના? તો કે જલ વર્ણોના. આવું કે છે. અને પછી જ્યારે અભ્યાસ કાર્ય થાય છે, આને સાથે લેવાનું છે. આ જ વસ્તુને સાથે લેવાનું છે. જલ વર્ણસ્ય જસ વર્ણે પરે જસ વર્ણાદેશ ભવતી એમ કહ્યું. અને પછી અભ્યાસે ચર્ચ એમ કહ્યું છે. એટલે એમાં આ સૂત્ર ઉમેરી લીધું. પણ આપણને અહીંયા જસ લાગુ પડવાનું છે. કેમ? તો કે આપણી પાસે જ છે આગળ, અને જ એટલે કયા નંબરનો આવે ખબર તમને? ચ વર્ગમાં 1 2 3 4 5 કરીએ તો ચોથા નંબરે. અને જસ બરાબર ત્રીજો. તો એનો ત્રીજો કયો? તો કે જ આવશે. જો અહીંયા અભ્યાસે ચર્ચ શું કહે છે? તો કે આમ તો ચરત્વ કરવા કહે છે. તો ચરત્વ તો અહીંયા ક્યાં મેળ પડે? તો એ તો પહેલો હોય છે. તો અહીંયા જ લાવ્યા છે તો પહેલો છે જ નહીં, ત્રીજો છે. પણ આપણે જલામ, જસ, ઝસી જે છે એમાંથી જસ લાવવું પડશે, અને તો આપણને આ જ મળશે, ત્રીજો મળશે. અત્યારે જ છે એ ચોથો છે. તો અભ્યાસ એ ચર્ચથી શું થઈ જશે? ચરત્વ નહીં થાય, પણ જસ્ત્વ થઈ જાય છે. કારણ કે 2 ઓપ્શન આપ્યા છે એમાં. અને બીજા ઓપ્શનમાંથી આપણને, કારણ કે ચર્ચન તો પહેલો થાય છે, આપણે જસ્ત્વ કરવાનું છે. જસ્ત્વ આવ્યું ક્યાંથી? અનુવૃત્તિમાંથી આવ્યું છે. પરિણામે જ થઈ જશે, અને બાકીનું તમે જાણો છો હવે. અને પછી બની જશે જી હી તે, કારણ કે આ પ્રત્યય છે એ હલાદી અપિત છે. ઈ હલ્ય ગોહોથી ઈ થઈ જશે આનો. અને જી હી તે જાય છે, તે ચાલે છે, આવો અર્થ થશે. કાલે પાછા આને જોઈ લઈશું. બરાબર છે? તો અભ્યાસે વિદ્યમાનસ્ય જલવર્ણસ્ય યથાયોગ્યમ જસ કે પછી ચર આદેશ ભવતી. હવે ચર આદેશ તો આપણને થવાનો જ નહીં. ચર હોય તો પહેલો, ચર હોય તો પહેલો. પણ આપણી પાસે તો જ આવ્યો છે, તો ત્રીજો છે. જસ બરાબર ત્રીજો છે. એટલે જકારની જગ્યાએ, ચોથાની જગ્યાએ જકાર થઈ જાય છે. કાલે પાછા આની ચર્ચા કરી લઈશું. હિના, આમ એક સૂત્રમાં કેટલું બધું યાદ રાખવું પડે આપણે. હા, એટલે તો વર્ણોની મારામારી છે વર્ણ જ છે. પણ એકવાર મગજમાં બેસી જાય ને તો કયો વર્ણ બેઠો છે તો તરત આપણને પકડાઈ જાય. અને પછી દ્વિત્વ અભ્યાસ કાર્ય આવવાનું છે એટલે એ પણ પકડાઈ જાય.
એક જ સર તમને આજે વિડીયો મોકલેલો જોયો તમે તમે મોકલ્યો છે? અમે મોકલેલો છે AI વાળો વિડીયો ના, મેં જોયો નહીં હજી. સીધો 300 કિલોમીટર કાપીને સીધો તમારું આ ચાલુ કર્યું આજે. અષ્ટાધ્યાયી પર જ છે. પાણી એ ના પીવા રહ્યો. ઓકે, જોઈ લઈશું. તો તમે એટલે રોજ અત્યારે કામ ગુજરાત ને તમે કાલે હા, કાલે ગોધરાથી લીધું. આજે તમે કઈ જગ્યા તમારા પોતાના ઘરે હાલ પાટણમાં આવી ગયો. એટલે તમારું ઘર પાટણમાં હા, આપણી સર્વિસ પાટણમાં છે, વતન ગોધરા છે. કાલે 10મીએ જાઉં છું સોમનાથ. 12મે સાંજે નીકળીશ અમને હલકાને ત્યાં રાજકોટ. 13મીએ રોકાય, 13મે સાંજે પાછો પાટણ. આવું બધું ચાલે છે. ગઈકાલે કડી સેમિનાર હતો, કડીમાંથી પછી આગળ નીકળી ગયો ગોધરા. ઓકે, સમાપન કરીશું. હલકા, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું પાછા. શુભરાત્રી. શુભરાત્રિ.